તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ. તો આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરીએ ને બ્લોગમાં બધા અંત સાથે રહેજો. અને આજે પણ કાલની જેમ જ છે, આપણે ભેહુમાં જવાનું છે. ટિફિન બાટીન થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. અને બીજલભાઈ મજૂર મૂકવા ગયા છે. અને જો રોકીને તો બાંધી દીધો, કેમ કે કાલ જો હું તો બાંધી દીધો હકરે. કાલના વ્લોગમાં તમે જોયું જ હશે કે જો એ કેટલો હેરાન બિસાડો થાય છે પાણીમાં પડીને. એટલે આજે બાંધી દીધો છે રોકીને. અને માખ પણ આજે બહુ છે, ભેહુને ઠેકણા મારે ભેહું બધી એટલી માઇક છે. તો હાલો પેલા ભીહું છોડી મૂકીએ ભાઈ, મળી આગળ. તો જો ભીહું એમ પૂગી ગયું બેકડામાં, તેલ બધું આવે અડધી આમ જાય આમાં પાણીમાં થઈને અડધી માંદડા મારે. પાલો કાકા સંજયમાં બેઠા બોલાવો મને, હાલો અહીંયા જઈએ. ભીહું ત્યાં પૂરી ગયા. ભરતભાઈ સંજયભાઈ ને આવે ગોવારિયા મોટા મોટા ફાટીકળ. તો ભીહું તો બધું ખારામાં તો ધણે કાંઠે ચડી આવ્યું. અને અમે લખોભાઈ ભરતભાઈ ને બધી પૂજી ગયા. તો આ ભીમો છે ને મેકઅપ કરી લીધો, મેકઅપ હાથ પગું કઈ ને તો માંદડો હવા મારી લીધો, કેમ કે માઇક ન કરડે ને. માઇક ક્યાંય બેહે ન એટલે સરવાની મજા આવે એટલે એને હાથથી પગું કઈ ને તો એની રીતે બધું કમ્પ્લીટ કામ કરી લીધું. એનું મેકઅપ કરી લીધો, ઠઠાર ભરી લીધો હવા મેકઅપનો. કરશનભાઈ ભીહું છે બે આગળ ઉઈ ગઈ. તો હાલો સાપાણે પી લે, સીધા અહીંયા મળીએ. હાલો ચા પીવા આવી જાઓ. 10 વાગ્યાનો ના ખોડે આમાં કરશે કાકા. તો આપણે પીવાનું બપોરા કરવા બેસી જાવ. બપોર થઈ ગયા તો આપણે બોસડું ભર લઈએ પાણીમાંથી. કેમેરામેન અહીંયા જાવ, અમારે કેમેરામેન જ આવી ગયા. નકર કાંઈ આપણે મોબાઈલ કપડો પડશે. અહીંથી રાત નહીં ફૂગે એટલે કોર આવો જ દેખે. હાલ મોબાઈલ કપાડી જાવ ભાઈ, મને નાખી દે. હા ઉતરવાનું કાંઈ વાળું હાથ ફૂગતો ને ઉપરથી બૂસડું બૂટતું ને, એટલે આપણે જવું પડે. આવી રીતે ભરીએ પાણી જીવના જોખમી. ભરી લીધું બૂસડું છે ને તૂટલ છે એટલે મોડિફાઈ કરવું પડે એમ છે. ઢાંકણું દઈને પાછા ઊંચું કરી લઈ એટલે પાણી નીકળતું બંધ થઈ જાય. તો હાલો સીધા બપોરા કરવા મળીએ, બપોરા કરી લઈએ. તો આ બધા ભેરા થઈ ગયા. પાછા એકદમ પાછા વારી મૂકીએ ને સરવા માટે શીખડી કરીને બીડમાં જવા દે હોય તો ટાઈમ નથી થયો બીડમાં જવાનો. નવી લીધેલી છે એટલે નોખી ભાગે આ બધી ભેગું. હા તો બધી ભેગું છે આને ભેગી કરી લઈએ બીડમાં ન જાય. તો આને કમ્પ્લીટ ભેરી કરી દીધી. આખો ઘેરો ભેરો થઈ ગયો ટોરો. અને ઘડીક પાછા મારીએ તો બીડમાં જવાનો ટાઈમ થઈ જાય. કેમ કે આજે વહેલા જવા દેવું ને તો કાલે પાછું વહેલા ભાગશે. કે ભાઈ કાયમથી કામ વહેલા ભાગવા માંડે એટલે ભાઈ ધણીને ના સરે. અઢી વાગ્યાનો કાંઈનો ટાઈમ જ છે. આપણે 8 વાગે ભાઈ બીડમાં જવા દેવાનું. હું તો 8 વાગે જવા તો બીજલભાઈ કેટલા વાગે જવા દેતો હોય ખબર નથી, બીજલભાઈને પૂછ્યું નથી. પણ બીજલભાઈ 8 વાગે જવા દેતો હશે, કમાઈ 2 વાગે જવા દેતો હશે. તો પાકો ટાઈમ ફિક્સ તો મને ખબર નથી કેટલી વાગે જવા દેતો બીજલભાઈ. આખો ટોરો આમ પાછો વારી મૂક્યો. આપણે વાસળી ભેરી થઈ ગઈ. એક ખલેડ ઉલે કાંઠે છે આપણું. ભરતને કીધું કે ભાઈ ભરત ભૂલી ગયો. ભરત છે આપણું ટિફિન ને બધું લેવા બાવડા બેઠા બપોરા કરીએ તો ને આપણું ટિફિન પીડે ભરતને ગોતું લેતો. ભરતની ભીનું તો આગળ છે, રસ્તામાં ઉઈ ગયું મોજ. તો હાલો મળી આગળ. તો જો અડધા ત્યાં માંડણામાં બેસી ગયા, અડધા કાંઠે ઉભે એટલે સરન જાવ. અડધા માંડણામાં બેસી ગયા, ઘણા માંડણામાં બેસી ગયા. ના એ માંડણામાં લોક તો બેસી જાય, કામ કરે હવે. એ મને જાય તો ખરી. વાસળી મીતું પણ ભેગું ભેગી થઈ ગઈ છે. વાસળી મીતું પણ નહીં, મીતું એક જ
વાસળી કહે તો એને મીતું કે કંઈક ક્યારેક મીતું કહું ક્યાંક વાસળી કહું નક્કી ન હોય જે યાદ આવી જાય કહી દઉં કે મીતું છે કે ભાઈ વાસળી છે. અને પેલા અર્જુનભાઈને સા મૂકવાની તૈયારી કરે તો સુધી રોકો સા પી છોડીએ. આપણે બાવનભાઈને ભીમાં જ બીડમાં લઈને જવાની છે ભેગી, કેમ કે બાવનભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ હું સીધો બીડી આવી જાય તો બીડી મારે ભીહું લેતો હોય છે. તો આપણે બાવનભાઈ ભીહું તો ને કે વાં બેઠ્યું છે એમણે કે નથી દેખાતી. ધરિયો જવા નીકળીએ, ત્યાં બાવનભાઈને ભીહું છે તો અહીંયા નીકળશે તો બાવનભાઈને ભીહું આપણે લેતા જાઓ બીડમાં. બાવનભાઈ એટલે આમ ફોન આવ્યો હતો કે ભાઈ તારે હું આવવાનું છે તો કે લેતો આવજો ને તો મારે છે કે અહીંયા ધક્કો નહીં. બાવનભાઈ ત્રણ ગામમાં છે તો એ આવશે પણ સીધા બીડમાં આવશે બાવનભાઈ. તો હું કહું મારે હું આવવાનું છે તો હું લેતો આવી તો આપણે ભાઈ છું તે બાવનભાઈને ભીહું લેતું જવાનું છે. અને આપણે ભીહું છે ને ઉતામળ્યું છે બીડ હાટું, કેમ કે આમાં એટલું સરવાનું નથી, બીડમાં સરવાનો સ્વભાવ છે એટલે ખાવા હાટું ભાઈ પેટ હાટું બધું મહેનત કરવું પડે ને એટલે તો વધારે બર કરે. પણ ઘડીક આપણે પેટ હાટું કરવું પડે ને, ચા પાણી પી લે પછી તો ભાઈ બ્લોગમાં બધા સબસ્ક્રાઈબ તો કરતા રહેજો યાર ચેનલને. કોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, રોગા વિડીયો જોવે ને કોમેન્ટો કરે ભાઈ આમ તે, પણ તમે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિડીયો જેમ સબસ્ક્રાઈબ વધે ને યાર તેમ મને પણ બ્લોગ બનાવવાની બહુ મજા આવે. કે તમે રોગા જોવાથી કંઈ ફાયદો નથી થતો, ફાયદો થાય જોવાથી, પણ યાર તમે સબસ્ક્રાઈબ કરો જેમ સબસ્ક્રાઈબ વધે મને મજા આવે. જોવાથી ફાયદો થાય, જોજો બધાય જો તો બધું સબસ્ક્રાઈબ થાય જે થતું હોય બધું, પણ સપોર્ટ કરો બધા યાર. તો બાવનભાઈ ભીહું આપણે બેઠી હતી લઈને બિલ્ડર લઈને બાવનભાઈ ભીહું એ તો આપણે ધણિયામાં છે બાવનભાઈ ડોસે બે તમે મારી ગઈ આ બધાની પાસે ચડવા નહીં તો બે પૈસા ઉતરશે. તો મિત્રો આપણે આવી ગયા છે ત્યાં બીડમાં ભીહું લઈને આવી ગયા. પોતે જ્યાં પડી ગઈ મૂકી તો આપણે છે ને પાણી પીડા થાય ભીહ નહોતી ભેગી નવી સરવા આવીને લીધેલ ભીહ છે નવી એટલે બહુ એવા નહોતા ભીહું આમ નોકી નોકી ભાગે આ બધા ભેગા છે ઉલી જામ મોટા ઘર જાય. તો હર ગયો તો ભાગ મોબાઈલ પોતને ભેગા તો પછી પાણી થઈ ગઈ પોતે ખોલી નાખ્યો તો ફૂંકાઈ જાય ને આપણી રીતે ફૂંકાઈ જાય લીલા થઈ ગયા. બીડીમાં આવી ગયા ભીહું બીડમાં સેટ અમારું ટ્રાફિક થોડું મોટું રહ્યું ને યાર એમાં સમજો ને તમે મોટું હાલ તો મળી આગળ. તો જો ભીહું હક નિરાતે પોરી ગયો સરવા બીડમાં. ઘડીકમાં ધરાઈ જાય એટલે આપણે ઘડીક તો નહીં જ થાય તો વાર લાગે ને. 5 સાડા 5 નહીં પણ 6 સાડા 6 આપણે નીકળી જાવ એવું છે. તો ઘેર ભાગી નીકળ્યા તો અહીં પાયરી પૂગી આવ્યા ભીહું લઈને. આજે આમાં પાણી નથી જાઉં ઉતર્યું, કાલના બ્લોગમાં આમાં પાણી હતું, આજે એટલે પાણી નથી ઉતર્યું. આપણે જાય છે આમાં પાણી પડી જવાનું છે. આમાં બ્લોગ બંધ કરીએ ને ભીહું લાઈન વહી આવે કહી દઈશું એક ડૂબકી મારતી હોય. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ત્રણ ઘેરે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને ભીહું કમ્પ્લીટ બાંધી બીજલભાઈ જો નીરું નાખવાની તૈયારી કરે અને ખડ બીજલભાઈ લઈએ તો રિક્ષા લઈને ગયા હતા એમાંથી સ્વિગી મેગી ઘોડે નાખી દીધી. ઘોડે ત્રણ સરતી આગળ બીજલભાઈ લઈએ રોકે એમ બેઠો. રોકે હવાને ઘોડે ભેગો જ ઘુમારા મારે કામ હોય આગળ આવ્યો તો ઘોડે પે હોય ગયો. સ્વિગી મેગી નાખી દીધી ને જ્યાં રિક્ષામાં પડી સ્વિગી મેગી સ્વિગી મેગી મગ જેવી હોય
મીઠી મીઠી. ઘોડી કુણી કુણી પુડક 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 કહી કે ખાવા માંડી. તો ઘોડા આમ કરે કાનોડિયા. તો હાલો વ્યારો પાણી કરી લઈએ, પછી જવાનું છે ગામમાં ધૂન બોલવા. એટલે વ્યારો પાણી હજી તો વાર છે, પાછું ખાલી કહો કે વ્યારો પાણી કરી પછી જવાનું છે ધૂનમાં. તો જો આનો નીણ બીજલ ભાઈ નાખે. જો બીજલ ભાઈ આવે. એ છે ને આમ ખોળ લેવા ભેગો છે થોડે. જો ખોળ લઈને એ જ ખોરતા પડ્યો અહીંયા મલક. એ હઈ બસ હઈને જ જાવ લેવા. ભીમ પગ શીપ છે. હઈ બસ રેડી એ ઊભી છે. તો મિત્રો આ બ્લોગ અમારો અહીંયા સમાપ્ત કરીએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો. તો જય માતાજી, મળીએ આગલા બ્લોગ.